માલપુર નગરમાં પાણી પુરવઠા વિભાગની રૂબર્ન યોજના હેઠળ 3 કરોડના ખર્ચે નવી પાણી યોજનાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા। માલપુર નગરમાં વર્ષોથી પાણીની સમસ્યા છે। હાલમાં નગરવાસીઓને દર 2 દિવસે પાણી મળી રહ્યું છે। નગરમાં SK3 યોજના હેઠળ વધારે ક્ષમતાવાળી ઓવરહેડ પાણીની ટાંકી છે, પરંતુ યોગ્ય પાઇપલાઇનના અભાવે ગામવાસીઓ વર્ષોથી પાણીની સારી વ્યવસ્થા ઝંખી રહ્યા હતા। ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી માંગણી બાદ ધારાસભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ અને સરપંચના પ્રયત્નોથી ગુજરાત રાજ્ય પાણી પુરવઠા વિભાગે આ યોજના મંજૂર કરી। કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ ભાગ્યશ્રી પંડ્યા, જિલ્લા પંચાયતના સદસ્ય રાજન પ્રામી તેમજ રમીલાબેન પરમાર, માલપુર ગ્રામ પંચાયતના સરપંચ મહેશ ઉપાધ્યાય હાજર રહ્યા હતા। આ ઉપરાંત માલપુર તાલુકાના ભાજપના પ્રમુખ ભાર્ગવ પટેલ અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રૂબર્ન યોજના હેઠળ પાણી પુરવઠા વિભાગની 3 કરોડના ખર્ચે મંજૂર કરાયેલી યોજનાનું માલપુર ખાતે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને ભૂમિપૂજન યોજાયું હતું। આ કાર્યક્રમમાં માલપુરના પંચાયત પ્રમુખ પણ જોડાયા હતા। આ સિવાય જો વાત કરવામાં આવે તો માલપુર બ્રહ્મ સમાજના વરઘોડા મંડળના પ્રમુખ જયપ્રકાશ જોશી, હેન્ડીકેપ વેલફેર મંડળના જિગ્નેશ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ગામના વેપારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અરવલ્લી જિલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓનો સ્ટાફ, મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વન પંડિત અને બ્રહ્મ સમાજના મંત્રી દિનેશ ઉપાધ્યાયે કર્યું હતું। નમસ્કાર। આજરોજ માલપુર ગ્રામ પંચાયત ખાતે માલપુર રૂરબન પાણીની યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો। માનનીય ધારાસભ્ય શ્રી ધવલસિંહજી ઝાલા સાહેબના અધ્યક્ષસ્થાને આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો અને માલપુરના દરેક ગામને પાણી મળે અને ઘર ઘર દીઠ પાણીની જે તકલીફ વર્ષો સુધી માલપુરમાં હતી તેનો ઉકેલ આવે તે માટે આ યોજના આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો તેમજ તમામ ભાજપની સરકારનો ખૂબ ખૂબ આભાર। અને હવે માલપુર ગામનું જે સ્વપ્ન હતું કે ઘરે ઘરે પાણીના નળમાં પાણી આવે તે હવે પૂરું થશે અને આ કામમાં સહયોગ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોનો તેમજ ધારાસભ્ય સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।